નમસ્કાર. દિન વિશેષ 9 સપ્ટેમ્બર ગુણવંતરાય આચાર્ય જન્મ જયંતિ. ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય જન્મ 9 સપ્ટેમ્બર 1900, અવસાન 25 નવેમ્બર 1965. ગુણવંતરાય આચાર્ય જાણીતા ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર હતા. ગુણવંતરાય આચાર્યનો જન્મ જેતલસરમાં થયો હતો અને વતન જામનગર હતું. તેમણે શાળાનું શિક્ષણ માંડવી, કચ્છમાં પૂર્ણ કર્યું. ઈસવીસન 1927માં સૌરાષ્ટ્ર મિત્રમાં જોડાયા. એ પછી ક્રમશઃ સૌરાષ્ટ્રના તંત્રી મંડળમાં અને ફૂલછાપ સાપ્તાહિકના તંત્રી પદે રહ્યા. પ્રજાબંધુ અને ગુજરાત સમાચારમાં પણ એમણે કટાર લેખક તરીકે સેવાઓ આપેલી અને મોજ મજા ફિલ્મ સાપ્તાહિક પણ ચલાવેલું. ગુણવંતરાય આચાર્ય મુખ્યત્વે એમની દરિયાઈ સાહસોની નવલકથાઓ માટે વિશેષ જાણીતા છે. દરિયાલાલ તેમની આ પ્રકારની શ્રેષ્ઠ નવલકથા છે. તેને માટે તેમને ઈસવીસન 1945માં રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયો હતો. તેમનું સાહિત્ય સર્જન. ગુણવંતરાય આચાર્યની સાગર કથાઓમાં દરિયાલાલ ખૂબ જ લોકપ્રિય બની છે. સરફરોશ, હાજી કાશમ તારી વીજળી, રત્નાકર મહારાજ, શક્કરબાર વગેરે દરિયાઈ સાહસોની નવલકથાઓ છે. ઐતિહાસિક નવલકથાઓમાં ગિરનારની ખોળે, સેનાપતિ, શ્રીધર મહેતા, કરાળકાળ, જાગે ભાગ 1-2 વગેરે છે. એમણે આપેલી સામાજિક નવલકથાઓમાં કોરી કિતાબ, વિરાટનો જબ્બો, પુત્ર જન્મ વગેરે નોંધપાત્ર છે. જાસૂસ કથાઓમાં છેલ્લી સલામ, કેડી અને કાંટા વગેરે છે. ઓટાના પાણી, શ્રી અને સરસ્વતી, નીલરેખા વગેરે એમના નવલિકા સંગ્રહો છે. એમણે અલ્લાબેલી, જોગમાયા અને શિલાલેખ, અખોવન વગેરે નાટ્ય સંગ્રહો પણ આપ્યા છે. 25 નવેમ્બર 1965ના રોજ ગુણવંતરાય આચાર્યનું અવસાન થયું હતું. તેમની પુત્રીઓ વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતા જાણીતા લેખિકાઓ છે. અલ્પા સથવારાના જય હિન્દ.